નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે સાયન્સના અભ્યાસક્રમમાં છે એ પાઠનો આપણે અભ્યાસક્રમમાં પાઠ જોયા. આપણે પાઠમાં એમાં આપણે ખાસ કરીને યુનિટ 3 આપણે એ પૂરું કર્યું ધોરણ 12માં, અને એ જ રીતના ધોરણ 11માં પણ આપણે યુનિટ 3માં એક કાવ્ય ખાલી બાકી છે. તો વચ્ચે આપણે વિચાર્યું કે થોડુંક આપણે ગ્રામરનો અભ્યાસ પણ કરી. બરાબર, તો આપણે આજે આપણે ઇંગ્લિશમાં એડિટિંગનો આપણે અભ્યાસ કરવાનો ચાલુ કરવાના છે. એડિટિંગનો એટલે એડિટિંગમાં ગ્રામરના લગભગ બધા જ ટોપિક આવી જાય. આર્ટિકલ્સ, પ્રેપોઝિશન્સ, કન્જક્શન્સ, અનઆઇડેન્ટિફાઈ, બરાબર, ફંક્શન્સ, આ બધા ઘણા બધા જે રૂપ છે, બરાબર. તો એ બધા ઇનડેફિનેશન્સ, પ્રોનાઉન્સ, આ બધા અનિશ્ચિત સર્વનામો છે, પ્રોનાઉન્સ, આ બધા જે છે એ બધાનો સુમેળ છે એ એડિટિંગની અંદર કરવામાં આવે છે. અને એડિટિંગ છે એ ગ્રામરનો થોડોક મુખ્ય ભાગ પણ કહેવાય, કારણ કે જ્યાં સુધી ભણી ત્યાં સુધી તમારી સાથે આવવાનું હોય છે. તો આપણે સૌથી પહેલાં એડિટિંગમાં છે એ નાના એવા ટોપિકથી શરૂઆત કરી. બરાબર, સૌથી પહેલું એટલે કે આર્ટિકલ્સ. આર્ટિકલ્સમાં સામાન્ય તો તમને બધાને જાણ હોય જ છે, છતાં પણ એક ટૂંકી નજર આપણે એના ઉપર ફેરવી લઈએ. સૌથી પહેલાં આર્ટિકલમાં કેટલા છે આર્ટિકલ? તો કે એ, એન અને ધ. બરાબર, 3 આર્ટિકલ આપણી સામે છે. એમાં એની આપણને ખબર છે કે જ્યારે ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થાય ત્યારે એ આર્ટિકલ એ વપરાય. ઉચ્ચારણની શરૂઆત, સ્પેલિંગની શરૂઆત નહીં, ઉચ્ચારણની શરૂઆત. ઉદાહરણ તરીકે અહીંયા હોય એક્ઝામ્પલ તરીકે તો કે કેટ. તો કેટ છે તો શું આવે? એ કેટ. બરાબર. ડોગ, ડોગ હોય તો એમાં આર્ટિકલ શું લાગે? એ ડોગ. બરાબર. ઉચ્ચારણની શરૂઆત જોવાની, ખાસ કરીને ઉચ્ચારણ તરીકે તમે એમ સમજી લો કે ભાઈ યુનિયન. ઉચ્ચારણની શરૂઆત શેનાથી થાય? યથી થાય. તો એ શું આવે? એ યુનિયન. અત્યાર સુધી કદાચ આપણા મગજમાં એવું હોય તો પણ કાઢી નાખવાનું કે એ આયુ આવે એટલે ફરજિયાત લાગે એવું જરૂરી નથી. બરાબર, એટલે આપણે કીધું કે ભાઈ આ રીતના જ્યારે ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થાય ત્યારે એ લાગે. એ જ રીતના જ્યારે ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થાય ત્યારે શું લાગે? આર્ટિકલ એન લાગે છે. એમાં એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. બરાબર, ઉદાહરણ તરીકે એનિમલ. તો એનિમલ એ, બરાબર, તો શું આવશે? એન એનિમલ. બરાબર. એસટી બસ સ્ટેન્ડ. તો ભલે સ્પેલિંગની શરૂઆત શેનથી થાય? એસથી, પણ ઉચ્ચારણ ક્યાં થાય? એથી થાય, સ્વરથી થાય. એટલે શું આવે? એન એસટી બસ સ્ટેન્ડ. બરાબર. સીધી ભાષામાં કેવું હોય તો ઉચ્ચારણની શરૂઆત કક્કાથી થાય તો એ આર્ટિકલ લાગે, અને જ્યારે અ આ ઈ એનાથી શરૂઆત થાય ઉચ્ચારણની તો એન લાગે. ધમાં થોડા ઘણા નિયમો છે એ આપણે થોડાક યાદ રાખવા જોઈએ. બરાબર. વિશ્વની એકમાત્ર બાબત હોય ત્યારે, વિશ્વની એકમાત્ર બાબત હોય, ઉદાહરણ તરીકે આપણી ભાષામાં કેવું હોય તો ધ સન. બરાબર. એ જ રીતના ધ મૂન, એમાં આપણે કહી શકીએ તો અહીંયા શું લાગે? ધ. બરાબર. વિશ્વની એકમાત્ર બાબત હોય ત્યારે, એ ખાસ મગજમાં એક રાખવાનું આપણે બધાએ. બરાબર. એના પછી બીજો નિયમ, ઓર્ડિનલ નંબર હોય ત્યારે
ઓર્ડિનલ નંબર એટલે આપણી ભાષામાં કેવું હોય તો ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. તો ત્યારે શું વપરાય છે? ધ વાપરવામાં આવે છે. એ રીતના ત્રીજું, કોઈ વસ્તુ કે પ્રાણીની એકવાર વાત થઈ જાય અને ફરી પાછી કરવામાં આવે, ફરી પાછી તે જ વસ્તુ કે પ્રાણીની વાત થાય ત્યારે, બરાબર. એટલે કોઈ વસ્તુ કે પ્રાણીની એકવાર વાત થઈ જાય છે અને ફરી પાછી તે જ વસ્તુની પ્રાણીની વાત થાય. ઉદાહરણ તરીકે આપણે કદાચ કેવું હોય તો ધીસ ઇઝ એ ચેર, આ ખુરશી છે, બરાબર. ત્યારે એ વપરાવાનું. પણ પાછી જ ખુરશીની વાત આવે ત્યારે ધ ચેર ઇઝ વ્હાઇટ, ખુરશી સફેદ છે. તો અહીંયા પાછું આવ્યું ત્યારે શું આવ્યું? ધ નિયમ લાગુ પડ્યો. તો એ રીતના એમાં હોય. સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે પણ શું વપરાય છે? ધ, બરાબર. એટલે ઉદાહરણ તરીકે ધ બિગેસ્ટ, ધ સ્મોલેસ્ટ, 108. આ રીતના ઉદાહરણ આપણે ઘણા બધા આપી શકીએ. એ જ રીતના ઐતિહાસિક પ્રાચીન ઇમારત કે સ્થળ હોય ત્યારે પણ શું વાપરવામાં આવે? તો કે ધ. ઉદાહરણ તરીકે ધ રાની કી વાવ, ધ તાજ મહેલ. તો ત્યારે શું વાપરવામાં આવ્યું? ધ, બરાબર. આ રીતના ધનો ઉપયોગ છે એ હોય. એ જ રીતના સમાચાર પત્રક, દિશા, પવિત્ર ગ્રંથ, પર્વત, નદી, જે એકમાત્ર હોય તો ત્યારે તેની સાથે પણ શું લાગે? ત્યારે પણ ધ લાગે, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા ધ ઇન્ડિયન એક્સપ્રેસ. તો શું લાગ્યું? ધ છાપાનું નામ છે, બરાબર. એ જ રીતના ધ ઈસ્ટ, શું લાગ્યું? ધ દિશામાં, ધ ઈસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, ધ વેસ્ટ, બરાબર. એ જ રીતના ધ મહાભારતા, મહાભારત ગ્રંથ છે. તો શું લાગ્યું? ધ મહાભારત, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, 108 પવિત્ર ગ્રંથ છે. તો પણ એ રીતના પર્વત પણ એકમાત્ર હોય, ધ હિમાલયા. તો પણ શું લાગે છે? ધ, બરાબર. ત્યારબાદ આપણે કીધું નદી, ધ નર્મદા. તો પણ શું લાગ્યું? ધ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ધની બાબત વાપરવાની થાય ત્યારે આટલા નિયમો હોય એના રેગ્યુલર નિયમ એવા ફિક્સ કે આટલામાં તો તમારે ધ વાપરવાનું થાય જ, બરાબર. એના બાદ હજી એક એવો નિયમ છે, બરાબર, કે જેમાં આર્ટિકલ વાપરવાનું ન થાય. અને એ નિયમ ખરેખર મહત્વપૂર્ણ પણ છે, આપણે એમ કહી શકીએ, બરાબર. એ નિયમ મહત્વપૂર્ણ એનું કારણ શું છે? તો કે એમાં એક પણ આર્ટિકલ લાગતો નથી. એક પણ આર્ટિકલ લાગતો નથી એટલે આપણી ભાષામાં કેવું હોય તો શું આપણે કહી શકીએ? તો કે એમાં એ, એન ને ધ
આમાંથી એક પણ લાગતા નથી, બરાબર, એ એન કે ધમાંથી. ક્યારે? જ્યારે વ્યક્તિનું નામ, ગામ, રાજ્ય કે દેશ ના નામ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગે નહીં, બરાબર. એટલે જ્યારે વ્યક્તિનું નામ હોય, ગામ હોય, રાજ્ય હોય કે દેશના નામ હોય તો ત્યારે એક પણ આર્ટિકલ્સ લાગતું નથી. તો આ સૌથી મહત્વની બાબત, વ્યક્તિનું નામ, ગામ, રાજ્ય કે દેશનું નામ હોય ત્યારે એક પણ આર્ટિકલ લાગે નહીં. એમનો કહીએ કે ધ મિલન, નેવર. અહીંયા એ એન કે ધ કાંઈ ન લાગીએ કે, બરાબર. આઈ લવ માય ઇન્ડિયા, ધ ઇન્ડિયા નહીં, ધ ઇન્ડિયન એમ હોઈ શકે. અહીંયાનો રહેવાસી જે છે વ્યક્તિ એની સાથે કદાચ લાગી શકે, પણ રાજ્ય, દેશ કા નામ કે ગામનું નામ હોય તો અહીંયા ક્યારેય કાંઈ પણ લાગે નહીં. તો આર્ટિકલ્સનો આ ટોપિક છે, બરાબર. એડિટિંગમાં સૌથી પહેલો એ આપણે જોયો કે જેમાં આપણે જોયું કે ભાઈ ઉચ્ચારણની શરૂઆત કક્કાથી હોય તો એ, ઉચ્ચારણની શરૂઆત સ્વરથી હોય અ-આ-ઈ-થી તો એન, અને ધ, તો ધમાં ઘણા બધા નિયમ કે વિશ્વની એકમાત્ર બાબત, ઓર્ડિનલ નંબર, કોઈ વસ્તુની એકવાર વાત થઈ જાય એની બીજી વાર જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં, ઐતિહાસિક ઇમારત કે સ્થળમાં, એ જ રીતના સમાચાર પત્રક, દિશા, પવિત્ર ગ્રંથ, પર્વત, નદી વગેરેના નામ સાથે આ બધા સાથે ધ લાગે. પર્વત અને નદીમાં ખાસ જે એનું એક જ નામ હોય, બરાબર, એમાં. અને ક્યારે ન લાગે તો ખાસ આ નિયમ, બરાબર, આર્ટિકલ લાગતો નથી. તો એ મગજમાં ખરેખર રાખવા જેવું, બરાબર, કે કોઈ વ્યક્તિનું નામ, ગામ, રાજ્ય કે દેશના નામ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગે નહીં. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો એડિટિંગનો પહેલો ટોપિક એટલે કે એડિટિંગમાં આર્ટિકલ્સ એ આપણે જોયો. જો તમને આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી અવશ્ય પ્રશ્ન કરી શકો છો. એડિટિંગમાં આપણો બીજો ભાગ એટલે કે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામો, બરાબર. અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ એ વધારે પડતો તો નોર્મલી ભાષાંતરને ધ્યાનમાં રાખીને જોઈએ. એના નિયમ બહુ ઘણા બધા આકરા હોતા નથી, પણ સમજણની દ્રષ્ટિએ અતિ આવશ્યક છે. કારણ કે ભાષાંતરને આધીન હોય છતાં પણ અમુકમાં પોતાના કંઈક નિયમો હોય એ પણ આપણા મગજમાં સાથે જવા જોઈએ. સૌથી પહેલાં તો આપણી સામે આવ્યું છે ઓલ, બરાબર. ઓલ એટલે બધું, બધા, બધી, જે પણ કયો એ, પણ ઓલ હે એ મુખ્યત્વે એનું આપણે કદાચ પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર એક્સાઇટેડ ફોર પિકનિક, બરાબર. બધા વિદ્યાર્થીઓ છે, બધા જ વિદ્યાર્થીઓ છે એ પિકનિકમાં જવા માટે કેવા હતા? પ્રોત્સાહિત હતા, ઉત્સાહી હતા, ઉત્સુક હતા, પ્રોત્સાહિત નહીં, ઉત્સુક હતા, આતુર હતા કે ક્યારે અમને પિકનિકમાં લઈ જાય, બધા જ વિદ્યાર્થીઓ. પણ ઓલની ખાસિયત એ કે ઓલ વપરાય છે શેમાં? તો કે એની ખાસિયત એ છે કે વપરાય છે બહુવચનમાં. બરાબર. ઓલ હે એ હંમેશા બહુવચનમાં વપરાય છે, બહુવચનમાં વપરાય છે. એનું કારણ પણ આપણે હે એ સાથે સમજી લેવું જોઈએ. બહુવચનમાં શું કામ? કારણ કે ઓલ એટલે બધા, બધી, બધું. બધા, બધી, બધું ક્યારે થાય? જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે જ થાય. તો એના કારણે ઓલ હે એ બહુવચનમાં વપરાય છે. અને બહુવચનમાં વપરાય તો એની સાથે વચ્ચે વાપરવામાં આવતું સહાયકારક ક્રિયાપદ શેમાં હોય? બહુવચનમાં. સીધી વાત છે. એટલે અહીંયા શું આવ્યું? આર, બરાબર. હવે એના પછી મચ એટલે કે ઘણું, અને મેની એટલે ઘણા. મચ ક્યાં વપરાય? ગણી ન શકાય એના માટે શું વપરાય? મચ. અને મેની ક્યાં વપરાય? ગણી શકાય એના માટે મેની વપરાય. ઉદાહરણ જોઈએ તો
આઈ ડ્રિંક સો મચ મિલ્ક. મેં એ ઘણું દૂધ પીધું. ઘણું એટલે કેટલું નક્કી નથી, એની તુલના નથી. 1 2 3 4 5 એમ નથી, એની તુલના નથી. બરાબર. ત્યાં શું આવે? મચ. પણ એના બદલે there are many clever students in my class. મારા ક્લાસમાં હે એ ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ છે. તો શું આવ્યું અહીંયા? મેની. પણ ગણી શકાય. ઘણા એટલે કંઈ બધાય ન આખા ક્લાસમાં, પણ કદાચ 15 20 સંખ્યા ગણી શકાય એવી છે. તો એ શું વાપરે? અહીંયા મેની વાપરે છે. એના પછી ઈચ અને એવરી. ઈ છે એ સમૂહમાંથી દરેક, આવા અર્થને ધ્યાનમાં રાખીને આવે છે. અને જ્યારે એવરી છે સમૂહને ધ્યાનમાં રાખીને આવે. ઓલું સમૂહમાંથી દરેક, અને આ ડાયરેક્ટ સમૂહને છે એ સંબોધીને ધ્યાન વાપરવામાં આવે. એ રીતના ઈચ એટલે દરેક, એવરી એટલે દરેક. બરાબર. પણ ઈચ એવરી એ બંનેમાં મહત્વની બાબત, બંને એક વચનમાં જ વપરાય. તો એના કારણે એક વચનમાં વપરાય તો એની હારે વપરાતા ક્રિયાપદ, સહાયકાર ક્રિયાપદ કેવા હોય? એક વચનમાં જ હોય. બરાબર. બરાબર. ઈચ ઓફ ગર્લ્સ ઇઝ સો ટાયર્ડ. છોકરીઓમાંથી દરેકે એ બહુ થાકી ગઈ હતી. અહીંયા ભલે ગર્લ્સ હોય પણ કરતા કોણ હે? ઈ છે. એટલે અહીંયા આવ્યું શું? ઇઝ. ઈચને ધ્યાન રાખીને કરતા ઈ છે. છોકરીઓમાંથી દરેક બહુ થાકી ગઈ હતી. બરાબર. તો અહીંયા શું આવ્યું? ઇઝ. એ જ રીતના એવરી સ્ટુડન્ટ has his own capacity. દરેક વિદ્યાર્થીને પોતાની ક્ષમતા હોય. ઈજ આવે, હર આવે, જે પણ વાપરો. પણ અહીંયા વપરાણું શું? હેઝ. એક વચનનું છે એ સહાયકારક ક્રિયાપદ. એટલે ઈચ અને એવરી એમાં ઈ છે એ સમૂહમાંથી દરેક, એને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવે. અને એવરી એટલે કે દરેક, દરેક ડાયરેક્ટ એટલે કે સમૂહને જ સીધું ઉદ્દેશીને વાપરવામાં આવે. અને બંનેમાં વપરાય શું? એક વચનના ક્રિયાપદ. એ રીતના તમે એમાં એવરીમાં હે, એવરીમાં તો તમે કહી કહો એવરીબડી, દરેક વ્યક્તિ. એવરીથિંગ. બરાબર. એટલે કે દરેક વસ્તુ. એવરીવન, દરેકે. એ રીતના એનાય 3 આપણે રાખી શકીએ. બરાબર. એવરીવન, એવરીબડી, એવરીથિંગ. ત્રણેયનો પોતાનો મતલબ ને ત્રણેયમાં પણ સાથે એ જ ત્રણેયમાં પણ એ જ આપણે પ્રક્રિયા કે ભાઈ એમાં પણ હે જે વપરાતા નામ હોય એની સાથે સહાયકારક ક્રિયાપદ તો એક વચનનું જ વપરાય. બરાબર. એના પછી સમ એટલે કે થોડુંક. બરાબર. હવે સમજી લો કે ભાઈ અમારો ક્લાસ છે 45 સ્ટુડન્ટનો છે. બરાબર. પણ એમાં થોડાક છે એ કેવા છે? હોશિયાર છે. અને થોડાક નબળા છે. તો આપણે શું ઉદાહરણ વાપરશું? there are 45 students. some are clever and some are weak. બરાબર. ક્લાસમાં છે એ 45 વિદ્યાર્થી છે. થોડાક છે એ હોશિયાર છે અને થોડાક રહ્યા એ નબળા છે. તો એ દ્રષ્ટિએ તમે થોડુંક અને થોડાક આ વાપરો જ્યારે શબ્દ, ત્યારે પણ તમારે સમનો ઉપયોગ કરવાનો આવે. જે રીતના એવરીમાં છે એ રીતના સમમાં છે. ઓર સમવન, સમબડી, સમથિંગ. બરાબર. સમબડી એટલે કે અહીંયા થોડીકની દ્રષ્ટિએ છે, પણ કોઈ વ્યક્તિની દ્રષ્ટિ હોય, થોડીક વ્યક્તિ એ દ્રષ્ટિ હોય તો અહીંયા
તમે વાપરી શકો, એનો ઉપયોગ કરી શકો. સમથિંગ થોડીક કંઈક વસ્તુ છે એવી હોય તો પણ તમે અહીંયા એનો ઉપયોગ કરી શકો છો. એના પછી એની, બરાબર, એનીનો ઉપયોગ છે કોઈ પણ કંઈ પણ, બરાબર, એના માટે પણ એની એ જ પ્રોસેસ છે એ વાપરવામાં આવી છે. ઉદાહરણ તરીકે અહીંયા હેવ યુ એની ક્વેશ્ચન, હેવ યુ એની ક્વેશ્ચન, કોઈને કાંઈ પ્રશ્ન છે, કાંઈ પણ, બરાબર, પ્રશ્ન છે. આ દ્રષ્ટિએ જ્યારે એને વાપરવાનું થાય ત્યારે શું વાપરે? એની, કોઈ પણ. એનીમાં પણ વળી પાછી જ પ્રક્રિયા, એનીબડી, એની વન, એનીથિંગ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અને કોઈ પણ વસ્તુ, બરાબર, તો ત્યારે પણ શું વાપરે? કોઈ પણ અથવા તો કંઈ પણની દ્રષ્ટિએ એની પ્રશ્ન વાપરવામાં આવે છે. એના પછી એની સામે છે એ વન, એટલે કે કોઈ પણ એક. આ એવું ઇનડેફિનિટ પ્રોનાઉન છે, અનિશ્ચિત સર્વનામ છે કે જેનો ઉપયોગ મારે ક્લાસમાં અથવા તો કોઈ પણ સમૂહમાં કોઈનું નામ ઉદ્દેશીને કેવું નથી, પણ બધાને કહી દેવું છે. એટલે કે કોઈને કહેવું નથી ને બધાને કહી દેવું છે, તો ત્યારે એ જે શબ્દ વાપરીએ એટલે કે વન, બરાબર. વન શુડ લવ હિઝ નેશન, વન શુડ લવ હિઝ નેશન. કોઈએ પણ પોતાના દેશને પ્રેમ કરવો જોઈએ. કોઈએ એટલે બધાએ કરવો જોઈએ, દરેકે કરવો જ જોઈએ. તો ત્યારે વનનો ઉપયોગ કરીને આપણે બધાને એ ઉદ્દેશી શકીએ. એના પછી થોડુંક અને થોડુંક જ, બરાબર. થોડુંક એટલે આપણી દ્રષ્ટિએ કેવું તો ગ્લાસ છે, ગ્લાસ એમાં પાણી ભર્યું છે, પણ એકાદ કોગળો પીએ કાંઈ એટલું પાણી હોય તો આપણે શું કહીએ કે એ લિટલ, થોડુંક. પણ સમજી લ્યો કે ગ્લાસમાં પાણી લીટર છે, થોડુંક જ છે, એટલે કે ગ્લાસમાં પાણી આમ કર્યું, 2-3 ટીપા પડ્યા ત્યાં પૂરું થઈ ગયું, તો એને કેવું પાણી કહેવાય? થોડુંક જ. બંનેનો મતલબ એ જ, લિટલ અને એ લિટલ. પણ વાપરતી વખતે આપણે આ મગજમાં રાખવાનું થાય, બરાબર. ઉદાહરણ તરીકે ધેર ઇઝ એ લિટલ વોટર ઇન એ ગ્લાસ, બરાબર. જ્યારે you have little knowledge, you are so little in the world of philosophy. તત્વજ્ઞાનની દુનિયામાં તું બહુ નાનો હો, બરાબર. શું કામ? બિકોઝ યુ હેવ લિટલ નોલેજ, તારી પાસે થોડુંક જ જ્ઞાન છે, બરાબર. યુ હેવ લિટલ નોલેજ, તારી પાસે થોડુંક જ જ્ઞાન છે. ભલે તું એને બહુ મોટું માનતો હોય પણ થોડુંક જ્ઞાન એના હિસાબે કંઈ તું તત્વજ્ઞાનની દુનિયામાં બહુ મોટો થઈ જતો નથી. તો એ વખતે તમારે શું વાપરવાય? લિટલ. ભલે આપણે એક સુવિચાર પણ હાફ નોલેજ ઇઝ વેરી ડેન્જરસ, અલ્પ જ્ઞાન એ ભયંકર, એમ થોડુંક જ્ઞાન હોય તો એ પણ ભયંકર, એની જેવું કામકાજ અહીંયા છે. પણ થોડુંક જ આપણે ઉદાહરણ આપ્યું પ્રવાહીનું એ જેમ. પણ આમ મગજમાં એ રાખવાનું કે લિટલ અને એ લિટલ, બરાબર, આ બાબતે એ પ્રવાહી માટે વાપરવામાં આવે છે, બરાબર. હવે જ્યારે એ ફ્યુ અને ફ્યુ આ બંને છે એ જથ્થાને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવે છે. એટલે કે સીધી ભાષામાં કહેવું હોય તો ગણી શકાય એ બાબતમાં એ ફ્યુ અને ફ્યુ, અને ન ગણી શકાય એવી બાબતમાં એ લિટલ અને લિટલ આ વાપરવામાં આવે, બરાબર. હવે અહીંયા આપણે આ ફ્યુ થોડાક જ ઓર એની દ્રષ્ટિએ વિચારી તો ક્લાસમાં છે એ 45નો ક્લાસ છે, બરાબર. 45નો ક્લાસ છે અને એમાંથી 15 વિદ્યાર્થી આવ્યા છે. તો હું કહીશ, શું કહીશ? there are a few students present in the class. ક્લાસમાં છે એ થોડાક વિદ્યાર્થીઓ ગેરહાજર છે, બરાબર.
પણ એની સામે હું કહીશ કે ભાઈ 4 જ વિદ્યાર્થી ક્લાસમાં 45નો ક્લાસ છે અથવા તો 2 વિદ્યાર્થીઓ છે તો એ શું કહેવાય? ફ્યુ, હાવ થોડુંક જ. બરાબર, એમાં કાંઈ છે જ નહીં એમ આપણી ભાષામાં એમ કહેવું તો કહીએ કાંઈ કે ભાઈ નહીવત પ્રમાણમાં એના કરતાં ક્લાસ આવે કે ન આવે 4 તો શું ફરક પડે? બરાબર, પણ ગણી શકાય છે ને, ગણી શકાય. તે વખતે શું થાય? બરાબર, એ ફ્યુ સ્ટુડન્ટ્સ આર એબસન્ટ બરાબર, થોડાક જ વિદ્યાર્થી છે એ ક્લાસમાં એબસન્ટ છે. બરાબર, હવે જ્યારે એની સામે બરાબર few students are present in function. ફંક્શનમાં થોડાક જ વિદ્યાર્થી હાજર હતા, થોડાક જ, જાજા નહીં, પ્રમાણે એનું જાજુ નહીં, કાંઈ નહીં, એવી નહીવત પ્રમાણમાં એમની હાજરી હતી. તો ત્યારે એ શું વાપરે છે? ફ્યુ. બરાબર, એના પછી ધ રેસ્ટ. બરાબર, ઉદાહરણ તરીકે આપણે જે અહીંયા ઉદાહરણ જોયું હતું, બરાબર, there are 45 students, some are clever and some are weak. એ જ ઉદાહરણને તમારે અહીંયા વાપરવું તો વાપરી ગયા, પણ અર્થ શું થાય? બાકીના બધા જ. બરાબર, ઉદાહરણ તરીકે હું એનું અહીંયા ઉદાહરણ તમારી સામે વાપરું છું. બરાબર, there are 45 students, some are clever, the rest of the students are weak. બરાબર, 45 વિદ્યાર્થીઓ છે, થોડા ઘણા હોશિયાર છે, પણ ધ રેસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, બાકીના જે બધેલા વિદ્યાર્થીઓ છે એ બધા કેવા છે? વીક, નબળા છે. ધ રેસ્ટ ઓફ, બરાબર, તો અહીંયા તો રેસ્ટ એટલે બાકીના બધા જ, અને છેલ્લું હતું નો વન. નો વન એટલે વનનું વિરુદ્ધાર્થી. બરાબર, કોઈ પણ એક નહીં. ખરેખર એનો મતલબ શું થાય? કોઈ પણ નહીં. બરાબર, ઉદાહરણ તરીકે no one comes with complete homework. બરાબર, એક પણ વિદ્યાર્થી હે ગૃહ કાર્ય પૂરું કરીને એવું નથી. નો વન કેન કમ્પ્લીટ, નો વન કેન સોલ્વ ધીસ પઝલ. આ પઝલને કોઈ પણ હે ઉકેલી શકે નહીં, કોયડાને. તો ત્યારે શું વાપરે? નો વન વાપરવામાં આવે. નો વનમાં આપણે એ જ રીતના આવે નથિંગ, નો બડી. બરાબર, આ રીતના એમાં પણ વાપરવામાં આવે. એટલે કે નથિંગ એટલે કોઈ પણ વસ્તુ નહીં, નો બડી એટલે કોઈ પણ વ્યક્તિ નહીં, એ દ્રષ્ટિએ પણ વાપરવામાં આવે. તો આ રીતના ઇંગ્લિશમાં બીજું એક આપણે જોયું ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. ઓલ બધું બધા, મચ મેનીમાં ઘણું ઘણા, ઈચ એવરીમાં દરેક, સમમાં થોડુંક થોડાક, એનીમાં કોઈ પણ કંઈ પણ, વનમાં કોઈ પણ એક, લિટલ ને લિટલમાં પ્રવાહી માટે જ વપરાય પણ થોડુંક અને થોડુંક જ એવા અર્થમાં. જ્યારે અ ફ્યુ અને ફ્યુ થોડાક જથ્થાના અર્થની દ્રષ્ટિએ વાપરવામાં આવે. જ્યારે ખાલી ફ્યુ હોય તો થોડુંક જ, જ્યારે ધ રેસ્ટ એટલે બાકીના બધા જ, અને નો વન એટલે કોઈ પણ નહીં. તો આ આપણા ઇનડેફિનેટ પ્રોનાઉન્સ હતા, અનિશ્ચિત સર્વનામો હતા. જો આમાં કાંઈ આપણને પ્રશ્ન રહી ગયો હોય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.